જય આદિવાસી, જય જોહર, જય ભીમ, જય સંવિધાન। આજના વિડીયોમાં આપણે તિલકવાડા તાલુકાની રજૂઆતને લઈને એક વિડીયો છે। તિલકવાડાના કેસરપુરાથી મૈજીપુરા જવાય રસ્તા પર ગન્નાળું બની રહ્યું છે અને ત્યાં ઊંડો ધાર છે અને ત્યાં માટી મેન્ટલ નાખીને ત્યાં ગાડી રોડ બનાવવામાં આવ્યો છે સાઈડ પર। आप જોઈ શકો છો કે આ રિક્ષા જે ફસાઈ ગઈ છે અને આજુબાજુ ખાડી આવેલી છે। ખાડી એટલે કે ઊંડું નાળું છે। સમજો કે રિક્ષા ઢોર ના ચડી શકે અને ભરેલી હોય તો રિવેસમાં નીચે જતી પણ રહે એવું આ જગ્યા છે। આપ જોઈ શકો છો રિક્ષા ફસાઈ ગઈ છે, ભાઈ એકલો જ છે। ત્યાં પછી આપણે ગાડી ઊભી રાખીને પછી એ ભાઈને ધક્કો મારીને ગાડી આગળ કાઢી આપી છે। આપ જોઈ શકો છો કેટલા એટલું મેન્ટલ છે નહીં, ઉપર ડામમાં પાથરવામાં આવ્યું અને ઊંધો ઢાળથી મતલબમાં ઉતરીને પાછું ચડવાનું ખાડામાંથી અને બાજુમાં ગન્નાળું કામગીરી ચાલે છે। તો આ કેટલું યોગ્ય કહેવાય? તમે ગન્નાળું બનાવો છો સારી વાત છે, સાઈડ પરથી તમે રસ્તો બનાવ્યો છે એટલે ડમર પાથરો યા તો પછી ઉપર જીની રેતી કેવું કંઈ નાખો જેથી ગાડી ફસાય નહીં અને રિવેસમાં ગાડી નીચે ઉતરે નહીં। આ જોઈ શકો છો આપ, આ ટાયર કેટલું અંદર ઘૂસી ગયું છે। હવે સમજો કે નીચે આ ઢાળ ચડતો છે, મોટી ગાડી હોય અને ગાડી જો રિવેસમાં પાછી ઉતરે, બ્રેક ના વાગે, બ્રેકમાં તો બી મેન્ટલથી ગાડી સ્લીપ ખાઈને નીચે ખાડામાં જઈ શકે એમ છે અને આજુબાજુ ખાડો છે મોટો। હવે આમાં ગાડી પડે ને કોઈ મોટું જાનહાનિ થાય ને દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? જેથી આપણે આ જગ્યા પર ઊભા રહીને આ વિડીયો બનાવ્યો છે। હવે આ આખો વિસ્તાર ટ્રાઇબલનો છે એટલે કોઈ બોલી શકે એમ નથી, જેથી આપણે વિડીયોના માધ્યમથી તિલકવાડા તાલુકાના જે તે અધિકારી હોય તો આ પ્રત્યે ધ્યાન દોરે અને જે ગન્નાળું બની રહ્યું છે તેની બાજુમાં જે રોડ આવેલો છે ત્યાં ડમર પાથરીને રોડ કમ્પ્લીટ કરવામાં આવે એવી હું તિલકવાડા તાલુકા નર્મદા જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર સાહેબ શ્રી, લાગતા વખતા અધિકારીઓ જેઓ આની નોંધ લઈ ને આની પર ડામર પાથરે જેથી કોઈ મોટી દુર્ઘટના ઘટે નહીં, જેનું ધ્યાન લેવું અને યોગ્ય કાર્યવાહી કરે એવી આપ તમામ સાહેબશ્રીઓને વિનંતી કરે છે અને રજૂઆત કરીએ છીએ। જય આદિવાસી, જય જોહાર, જય ભીમ, જય સંવિધાન। હું ઘનશ્યામભાઈ મેલસંગભાઈ વસાવા, ભારત આદિવાસી સંવિધાન સેના વડોદરા જિલ્લા પ્રમુખ।